રાજ્યમાં વરસાદને લઈને કોઈ શક્યતાઓ અત્યારે નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને ભારે વરસાદની કોઈ શક્યતાઓ અત્યારે જોવામાં નથી આવી રહી। ત્યારે સવાલ એ થાય કે શું બાવી વાવાઝોડાના કારણે ચોમાસું નબળી પડી ગયું છે? હવામાન નિષ્ણાંત દાવા કરી રહ્યા છે કે બાવી વાવાઝોડાના કારણે જ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની નથી રહી અને તેના કારણે પશ્ચિમ ભારતની વાત કરીએ તે અત્યારે કોરું છે। ગુજરાત પરથી વાદળ ગાયબ। મેઘરાજા કેમ થયા અચાનક અદૃશ્ય? 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। હવે ક્યારે જામશે મુશળધાર માહોલ? શું છે અંબાલાલ પટેલની આગાહી? ચોમાસાને ડ્રેગન ખાઈ જશે? મેઘરાજાએ હજુ થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રને જળથી તરબોળ કર્યું। દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર મહેર વરસાવે સુરતમાં તો આફતનું પૂર જ આવી ગયું। જો કે હવે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ક્યાંય પણ વરસાદ નથી। એટલું જ નહીં, આગામી 7 દિવસ પણ આપણા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી। ત્યારે સવાલ એ છે કે ભર ચોમાસાએ આખરે કેમ નારાજ થઈ ગયા મેઘરાજા? કેમ ગુજરાત પરથી વાદળો થઈ ગયા ગાયબ? છેલ્લા 2 દિવસમાં ગુજરાતના એક પણ જિલ્લા કે તાલુકામાં વરસાદ નોંધાયો નથી, તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે। રાજ્યમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઈ રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકામાં વાતાવરણ સૂકું છે। બીજી તરફ ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતા આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી। વરસાદની ગેરહાજરીના કારણે હવે ફરી એકવાર ગરમી અકળાવશે। હવે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નથી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે। ગુજરાત પર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। 12 જુલાઈ બાદ ચોમાસાની ગતિ ધીમી પડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર સિવાયના રાજ્યના બાકીના ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે। 1 जून से लेकर आज तक जो बारिश हुई है वो एक्चुअल जो बारिश हुई है वो 162.5 हुई है मिलीमीटर, और जो नॉर्मल के हिसाब से होनी चाहिए वो 196 होनी चाहिए। तो 17% गुजरात एज ए होल स्टेट डेफिशिएंट है। ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદરે વરસાદ 223.88 મિલીમીટર નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% અને સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 1.92% થયો છે। બાવી વાવાઝોડાની ચોમાસા પર અસર? શું હવે નબળું પડી જશે ચોમાસું? ગુજરાતને લાગી શકે છે ફટકો? દેશના ચોમાસા માટે વધુ એક ખરાબ સમાચાર છે। ફિલિપિન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં સુપર ટાયફોન 22 સર્જાયું છે, જે તાઇવાન અને ચીન તરફ આગળ વધી રહ્યું છે। તેની અસર 3 થી 4 હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડી સુધી જોવા મળી રહી છે। જ્યાં સુધી આ વાવાઝોડું ચીન નહીં પહોંચે ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બનવાની આશા નથી।
આવી સ્થિતિમાં 2 દિવસ પછી દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે છે. સારો વરસાદ મેળવવા માટે આગામી અંદાજે 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. 10 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી વરસાદ નથી, મોન્સૂન નથી, તો એનું એક પરિણામ આ બી છે કે જેટલો બી આપણા બંગાળની ખાડીનો અને ભારતની ઉપરનો ભેજ કે ભેજવાળા પવનો કે હવા એ બધું આ અત્યારે એ સાયક્લોન તરફ એટ્રેક્ટ થઈ રહ્યું છે, ત્યાં ખેંચાઈ રહ્યું છે. એટલે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર અત્યારે ક્રિએટ હાલમાં થવું જોઈએ એ ક્રિએટ થઈ રહ્યું નથી. એટલે એવું કહેવાય કે આ એક સુપર અલ નીનોની ઇફેક્ટ છે, જે આપણે પહેલાં બી વાત કરી હતી કે સુપર અલ નીનોમાં એવું જ જોવા મળશે, ધાર્યું નહીં હોય એવી વસ્તુ થશે, જે જગ્યાએ આપણે ધાર્યું નહીં એવું એટમોસ્ફિયર જોવા મળશે. અંબાલાલ પટેલની નવી આગાહી. 13 થી 16 જુલાઈ વચ્ચે વરસી શકે છે વરસાદ. જુલાઈના અંતમાં આવશે વધુ એક તોફાની રાઉન્ડ. હાલ આપણા રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવે છે. તેમના જણાવ્યા મુજબ 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 12 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. એટલું જ નહીં, 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ અને 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે. 13 થી 14 જુલાઈમાં બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, પણ ત્યાંનું વહન લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. જ્યારે આસામ વગેરે પૂર્વ ભારતના ભાગો સક્રિય હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે, પરંતુ આસામમાંથી છૂટા પડેલા વાદળનો સમૂહ ગુજરાતમાં વરસાદ લાવશે. અને જ્યારે આસામમાં વરસાદ ઓછો થઈ જશે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 17 થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 23-24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં સર્જાતી હવામાન પરિસ્થિતિઓના કારણે આગામી સમયમાં ચોમાસું ફરીથી સક્રિય બનવાની સંભાવના છે. જોકે આ આગાહી હવામાનની સ્થિતિ અનુસાર બદલાઈ પણ શકે. આમ ગુજરાતમાં હાલ વરસાદની શક્યતાઓ નથી. જોકે બંગાળની ખાડી જ્યારે સક્રિય થશે ત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. એટલે સારા વરસાદ માટે ગુજરાતે હજુ પણ રાહ જોવી પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.